અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને ઉભેલ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબર મુછિયા સહિત 2 ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના હાંસોડ તાલુકાના અણિયાદરા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબહેન પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા. જેઓ ખરીદી કરી જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા સમયે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની 1.26 લાખ સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો. તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા. તે દરમિયાન 2 પૈકી એક ઈસમે ટોળાને ચપ્પુ બતાવી બાઇક લઈ હાંસોડ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સાથે સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો, પણ તેઓ ચકમો આપી ભાગી ગયા. તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબર મુછિયા સહિત 2 ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા. પોલીસે આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે.